આજે ડેડિયાપાડાની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યું, પરંતુ ક્યાંક આ ફોટોશૂટ કરતી વખતે તેમને ધ્યાન નહીં રહ્યું હોય કે પાછળની જે દિવાલો છે તે કેટલી જર્જરિત છે. આજે આ વિષયને લઈને વાતચીત કરવી છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં હજી પણ એવા વિકાસના પ્રશ્નો છે, હજી પણ એવી પાયાની સુવિધાઓ છે જે લોકોને મળી નથી. આ વિષયને લઈને વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે નિરંજનભાઈ વસાવા. નિરંજનભાઈ, સૌથી પહેલા તો તમારું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ મેડમ. નિરંજનભાઈ, સૌથી પહેલા તો તમે આજે એક સ્ટોરી છે તે દરેક લોકોને આપી હતી કે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકોએ સોશિયલ મીડિયામાં ફોટો મૂક્યો, પરંતુ ક્યાંક પાછળના જે દિવાલો છે તે એ લોકોને દેખાતી નથી. આ વિષયને લઈને શું કહેવું છે? મેડમ, આજથી 3-4 દિવસ પહેલા જ્યારે ભગવતમાન અને દિલ્હીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અહીંયા ગાડી ડેડિયાપાડા ખાતે આવવાના હતા, ત્યારથી તેના આગલા દિવસથી નર્મદા જિલ્લા પાર્ટી ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ અને એમની ટીમ દ્વારા દરેક ગામે ગામ જઈ અને જે પ્રાથમિક શાળાઓ છે એ પ્રાથમિક શાળાઓમાં દેશના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબજીના જે ફોટો છે એવી એ લોકોએ નોટબુક વિતરણ દરેક ગામે ગામ એ લોકો કરી રહ્યા હતા. ત્યાં ગાડી અમારા ધ્યાનમાં આવ્યું કે ઘણી બધી પ્રાથમિક શાળાઓ એવી છે આજે પણ કે ત્યાં ઓરડાઓ બનાવેલા નથી, અને જે તમે જુઓ વાંસની કામડીઓ મારેલી છે, નીચે લીપણ છે, અમુક દિવાલો તો એવી છે કે ત્યાં ગાડી આખી લીલ બાજી ગયેલી છે. તો આજે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે, કેન્દ્રમાં પણ એમની સરકાર છે. આજે અમારા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા પણ અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ છે છેલ્લા 6 થી 7 ટર્મથી, પણ તેમ છતાં પણ આજે એમના જ કાર્યક્ષેત્રમાં આપણે જોઈએ તો આજે પણ ઘણી બધી પ્રાથમિક શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષકથી આજે શાળાઓ ચાલી રહી છે. હંમેશા ચૈતરભાઈ પણ કહેતા આવ્યા છે, અને આજે સમક્ષ આજે ભારતીય જનતા પાર્ટીના જે પ્રતિનિધિઓ છે એ લોકો આજે દરેક ગામે ગામ જઈને જે પ્રાથમિક શાળાઓની મુલાકાત લે છે. તો આજે તમે જુઓ કે અમુક પ્રાથમિક શાળા પર આજે પણ નળિયા છે, પછી પતરાવાળા શેડ છે, ઘણા બધા બાળકો ખુલ્લેઆમ એ લોકો ભણી રહ્યા છે. આજે ચોમાસાનું વાતાવરણ છે, તો આ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 30 વર્ષના શાસન દરમિયાન એમણે એવી તો કઈ કામગીરી કરી? જી, એટલે તમારા દ્વારા જી જી એટલે ખાસ કરીને તમારા દ્વારા આજે બધા વિડીયો અને ફોટો મૂકવામાં આવ્યા હતા, કહેવામાં આવ્યું હતું. બીજો એક સવાલ પૂછવા માંગીશ, ખાસ કરીને આજે પણ આદિવાસી વિસ્તારમાં એવી પરિસ્થિતિ છે કે કોઈ પણ પ્રસૂતાને લઈ જવી હોય તો રોડ રસ્તા નથી, 108 સુધી પહોંચાડવા માટે જોલીમાં લઈ જવા પડતા હોય છે. એટલે કે એક સ્થાનિક સુવિધાઓને લઈને પણ ક્યાંક તરસવું પડતું હોય છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તેમ છતાં પણ રજૂઆત સાંભળવામાં નથી આવી. તો શું આ વખતે રજૂઆત સાંભળવામાં આવશે એવું લાગી રહ્યું છે? જી મેડમ, અત્યારે 5-6 મહિના પહેલા પણ આપણે તુરખેડા જેવી 2-3 ઘટનાઓ ભૂતકાળમાં બની ગઈ. અત્યારે 10-15 દિવસ પહેલા પણ ઘટના બની હતી. આજે ઘણી બધી મહિલાઓને ડિલિવરી ના સમયે જ્યાં આજે 3 થી 4 કિલોમીટર રસ્તાઓ એવા છે કે હજુ સુધી એ બન્યા નથી. આજે દેશની જે સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે અમારા નર્મદા જિલ્લામાં જ છે, પણ તેમ છતાં પણ આજે પણ એની આજુબાજુના જે ગામડાઓ છે એ લોકો આજે રોડ રસ્તાઓથી વંચિત છે. આજે તમે હમણાં 15 દિવસ પહેલાનો તમે વિડીયો જોયો હશે તો ઘણા બધા બાળકો આજે એ લોકો પ્રાથમિક શાળાએ આવવા માટે પણ એ લોકોને કેટલી તકલીફો પડી રહી હતી. હમણાં મતદાન હતું, હમણાં ગ્રામ પંચાયત ઇલેક્શનો હતા, તો તે વખતે પણ જે ચૂંટણી અધિકારીઓ છે એ લોકો પણ જે પેટી આવે તો એમાં પણ 2-2, 3-3, 4-4 કિલોમીટર સુધી એ લોકો પગદંડી રસ્તે જઈ રહ્યા છે ચાલતા, રસ્તાઓનો અભાવને કારણે. તો ભારતીય જનતા પાર્ટીને અમે એવું કહેવા માંગે છે કે તમે 30 વર્ષના શાસનમાં તમે મોટી મોટી વાતો કરો છો, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરો છો, ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત. આ તમે અહીંયા ગાડી જોઈ લો, અહીંયા ગાડી આપણને ક્યાં દેખાઈ રહ્યું છે? શું ભણશે ગુજરાત અને કેવી રીતે આગળ વધશે ગુજરાત જો આવી જ પરિસ્થિતિ હશે તો? જી નિરંજનભાઈ, વધુ એક સવાલ વિશે તમારી સાથે ચર્ચા કરવી છે. ખાસ કરીને ચૈતર વસાવાનો જે મુદ્દો છે તે પણ છેલ્લા ઘણા સમયથી ડેડિયાપાડાની અંદર ચાલી રહ્યો છે. તેમના જામીન પણ 2 વખતથી નામંજૂર કરવામાં આવી રહ્યા છે. આ વિષયને લઈને શું કહેવું છે? મેડમ, અત્યારે 2 દિવસ પહેલા જ અહીંયા ગાડી પંજાબના મુખ્યમંત્રી આવ્યા, દિલ્હીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી આવ્યા,
આજે યસ. ત્યાં ગાડી જે ચૈતર વસાવાની જે ધર્મપત્ની છે એમણે પણ એક ચૈતરભાઈ જે સંદેશો મોકલ્યો એ બધાની સમક્ષ એમણે વાંચી બતાવ્યો. ત્યાં ગાડી સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પોલીસ અધિકારી શ્રી છે નર્મદા જિલ્લાના અને જે પ્રાંત અધિકારી શ્રી છે, હવે પ્રાંત અધિકારી શ્રીની ઓફિસમાં ત્યાં ગાડી સીસીટીવી ફૂટેજ હતા જ, તો આજ દિન સુધી એ પોલીસ પ્રશાસન અને ત્યાંના જે વહીવટી તંત્ર છે એ લોકોએ આજ દિન સુધી આ ફોટો જે વિડીયો છે એ આજ સુધી પબ્લિકને બતાવ્યો કેમ નથી. અને બીજી વાત એવી છે કે આજે તમે જુઓ, જેવો કાર્યક્રમ પત્યો અને જે પ્રાંત અધિકારીની બદલી કરી દેવામાં આવી અને ઉપરથી એને બઢતી કરવામાં આવી અને ડીડીઓ તરીકેની જવાબદારી સોંપી દેવામાં આવી. હે એટલે આ કેટલું યોગ્ય છે? આજ દિન સુધી નથી ચંપાબેનનું સ્ટેટમેન્ટ, આજે ચંપાબેનને લઈ અને ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા જે નેતાઓ છે સોશિયલ મીડિયા પર આમ તેમ આડેધડ એ લોકો સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, પણ તેમ છતાં ચંપાબેનનું આજે છેલ્લા 20 દિવસ થઈ ગયા એક પણ સ્ટેટમેન્ટ એમનું પોતાનું આવ્યું નથી આજે. નિરંજનભાઈ, આક્ષેપો તો ચૈતરભાઈ ઉપર પણ એવા લગાવવામાં આવ્યા છે કે એમને કાચનો છૂટો ગ્લાસ માર્યો હતો, ફોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, એ પણ ક્યાંક આક્રોશમાં જોવા મળ્યા હતા. આ વિષયને લઈને શું કહેવું છે? મેડમ, જે કાચનો ગ્લાસ મારવામાં આવ્યો હતો એવું એ લોકો કહી રહ્યા છે, તો ત્યાંના સીસીટીવી ફૂટેજ બતાવો, પ્રજાને ખબર પડી જશે કે શું સાચું છે શું ખોટું છે. બીજું કે મોબાઈલ, હવે મોબાઈલ પ્રાંત સાહેબનો પણ ચેક કરવામાં આવ્યો તે દરમિયાન પ્રાંત સાહેબનો મોબાઈલ પણ એકદમ સારો હતો, ચૈતરભાઈનો મોબાઈલ છે એ પણ એકદમ સારો હતો. તો એમને મોબાઈલથી મારવામાં આવ્યો તો મોબાઈલ થોડો ઘણો ડેમેજ તો થવો જોઈએ. બીજું કે હવે કાચનો ગ્લાસ છૂટો મારવામાં આવ્યો એવું કહી રહ્યા છે, તો જે સંજય વસાવા વ્યક્તિ છે જે તાલુકાના પ્રમુખ છે, તો એમને કમસે કમ કોઈ પણ જાતે ગંભીર ઈજા તો થવી જોઈએ. આજે એમને આ સાઈડ પર ડાબી સાઈડ, જમણી સાઈડ કોઈ પણ જાત પર ઈજા થવી જોઈએ. બીજું કે એ લોકો એવું કહી રહ્યા છે કે આગળ હાથ કરી દીધો તો પોલીસ કર્મચારી એ કોઈ પણ એ કઈ એમની પાછળ ઉભા નહીં હોય અને કદાચ ઉભા હશે તો એમણે આગળ હાથ કર્યો તો કોઈ પોલીસ કર્મચારી પણ આજ દિન સુધી કેમ કોઈ હોસ્પિટલમાં એડમિટ નથી થયા? એટલે આ ખોટી નિરંજન વાહિયાત વાત છે. 2500 જી. કરોડ રૂપિયાનું મનરેગાનું કૌભાંડ છે. એમાં ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લામાં જે દિગ્ગજ નેતાઓ છે એમના ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં નામ ખુલવાના હતા. એના કારણે ચૈતરભાઈને ખોટી રીતે ટાર્ગેટ કરી અને ખોટા કેસમાં ફસાવી અને એ લોકોને આજે જેલના સળિયાની પાછળ એમને મૂકવામાં આવ્યા છે. આજે એક સામાન્ય કાચના ગ્લાસથી આજે 307 જેવી કલમ લાગી જતી હોય, આજે 109 જે /1 એવી કલમ મેડમ ક્યારે લાગે? આટલી બધી ગંભીર કલમો. આ એક સરકાર અને ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, બરાબર, એ લોકોનો જ આમાં સ્પષ્ટપણે આપણને હાથ દેખાઈ રહ્યો છે. ચૈતરભાઈનો અવાજ દબાવવાનો હંમેશા એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. અમે રોડ રસ્તા માટે અમે રજૂઆત કરવા જઈએ છીએ, અહીંયા રાજપારડીથી ઝઘડિયા અમે પેદલ યાત્રા કરવા ગયા તો એની પર પણ અમારી પર ખોટી એફઆઈઆર કરવામાં આવી. ત્યાં ગાડી બ્લાસ્ટ થયો હતો અંકલેશ્વર જીઆઈડીસીમાં, એ લોકોને અમે 20 થી 25 લાખ રૂપિયા એમના પરિવારને આપ્યા, ત્યાં ગાડી પણ અમારી પર ખોટી એફઆઈઆર કરવામાં આવી. અહીંયા ગાડી કેવડિયા ખાતે 2 યુવકોને મારી નાખવામાં આવ્યા હતા, તો તે યુવકોને મારી નાખવામાં આવ્યા એના માટે અમે યોગ્ય રજૂઆત કરી, 25 લાખ રૂપિયા અપાવ્યા. તેમ છતાં શર્મા સાહેબ જે પીઆઈ ડીવાયએસપી છે એમણે અમારી પર ખોટી એફઆઈઆર કરી. આજે તમે જુઓ કેવડિયાની પરિસ્થિતિમાં આજે ઘણી બધી મહિલાઓને પોલીસ પ્રશાસન દ્વારા ઘસેડીને એમને લઈ જતા હતા. આજ દિન સુધી કોઈ પણ પોલીસ કર્મચારી પર એક્શન નથી લેવામાં આવતી. 144 ધારા ડેડિયાપાડામાં લાગી હતી, તેમ છતાં એ લોકોએ આટલો સરસ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો. એટલે કાયદો જે વ્યવસ્થા છે એ ફક્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે કે અને એમના માટે કોઈ નિયમ લાગુ નથી પડતા. ફક્ત ચૈતરભાઈ અને એમની જે ટીમ છે એ લોકો કોઈ પણ જાતનો નાનો મોટો અવાજ ઉઠાવે તો અમને ડિટેન કરી દેવામાં આવે છે, ખોટી એફઆઈઆર કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક અમારા ટ્રાઇબલ વિસ્તારમાં જે પણ નાના મોટા પ્રશ્નો છે હંમેશા ચૈતરભાઈ અને એમની ટીમ ઉઠાવતી આવી છે. તો આ ભારતીય જનતા પાર્ટી અને પ્રશાસન દ્વારા અમારી પર ખોટા ટાર્ગેટ કરીને ખોટા એફઆઈઆર કરવામાં આવી રહી છે. નિરંજનભાઈ, હવે આગામી દિવસમાં ચૈતર વસાવાને લઈને શું કરવામાં આવી શકે છે? મેડમ, અમને 5 તારીખનો સમય આપ્યો છે. અમને ન્યાયપાલિકામાં ભરોસો તો છે જ, પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે આજે જે બચુ ખાબડજી છે, બરાબર, એમણે મનરેગાનો કૌભાંડ એટલું મોટું કર્યું
પણ તેમ છતાં એમના બાળકોને એમના જે બે બાળકો છે અને એપીઓ છે એમને તાલુકા કક્ષાની કોર્ટ એમને જામીન આપી દે છે. આજે ચૈતરભાઈ જેવા વ્યક્તિએ કોઈ પણ જાતનો ગુનો નથી કર્યો તો એમને હાઈકોર્ટ સુધી અમારે દરવાજા ખટખટાવવા પડે છે. એટલે અમને ન્યાયપાલિકા પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલી રહી છે એવું અમને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. નિરંજનભાઈ, બીજી એક વસ્તુ તમારી સાથે પૂછવા માંગીશ. ખાસ કરીને મનસુખ વસાવા ઉપર આ વિષયને લઈને ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. તમે બચ્ચુ ખાબડનું કીધું કે મનરેગા કૌભાંડ છતો કર્યું એટલા માટે ક્યાંક આ ષડયંત્ર હોઈ શકે છે, એવા આક્ષેપો મૂક્યા. પણ ક્યાંક મનસુખ વસાવા ઉપર પણ લોકો એટલા જ આક્ષેપો મૂક્યા છે. એ વાતને લઈને શું કહેવા માંગો છો? મેડમ, જ્યારે પણ તપાસ કરવામાં આવશે, અમે કીધું અમે કોઈ વ્યક્તિનું નામ નથી લેતા, પણ જેવી રીતે બચુ ખાબડજીએ ત્યાં ગાડી કંઈક ને કંઈક કૌભાંડો કર્યા છે, એવા ભરૂચ અને નર્મદા જિલ્લાના પણ દિગ્ગજ નેતાઓ છે અને ઘણી બધી એજન્સીઓ છે, એમના પણ આવનારા દિવસોમાં ક્યાંક ને ક્યાંક નામ ખુલવાના હતા. એના લીધે એ નેતાઓને ખબર પડી ગઈ હતી કે અમારું પણ આવનારા દિવસોમાં કંઈક ને કંઈક પોલ ખુલે એવી છે. એના માટે ચૈતર વસાવાને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આજે 6-7 ટર્મથી જો સાંસદ સભ્યશ્રી હોય અને એમના કાર્યક્ષેત્રમાં આટલું મોટું લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ થતું હોય તો એમને ક્યાંક ને ક્યાંક ના ખબર હોય એવું તો બને જ ના. એ પણ સિનિયર લીડર છે, એમને પણ આ મનરેગા કૌભાંડની ઘણી બધી એમને ખબર છે. અને એમણે જે તે સમયે જે કરજણ રેસ્ટ હાઉસ જે છે ત્યાં કોઈ પણ જાતના સીસીટીવી ફૂટેજ નથી, અને જે કરજણ રેસ્ટ હાઉસ છે ત્યાં ગાડી એમણે જે મનરેગાના જે એજન્સીઓ છે એમના પ્રતિનિધિઓ જોડે એમણે મીટિંગ કરી હતી. બરાબર. તો રાજપીપળામાં બીજું પણ સર્કિટ હાઉસ છે કે કેમ ચોરી છુપાએ ખૂણામાંથી મીટિંગો કરવી પડે છે એમને આજે સાંસદ થઈને. અને એમની પાસે લિસ્ટ છે, એ લિસ્ટ જાહેર કરો. એમને ખબર પડે ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા નેતાઓ એમાં ઇન્વોલ્વ છે, પછી એમાં ઘણા બધા અધિકારીઓ ઇન્વોલ્વ છે, મોટા ભાગના એમના અંદરના જ માણસો ઇન્વોલ્વ છે, એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પણ મનસુખભાઈ એ વાત પરથી એકદમ મૌન ધારણ કરીને બેઠા છે. ખાસ હા, જી જી જી. અને એમને 2021-22-23માં તમામ નર્મદા જિલ્લાના સરપંચશ્રીઓ ભેગા થઈ અને મનસુખ વસાવાને પણ રજૂઆત કરી હતી. તે વખતના સાંસદ સભ્ય શ્રી ગીતાબેન રાઠવા હતા, એમને પણ રજૂઆત કરી હતી. અને તમામ અમારા પ્રભારી હતા, એમને પણ અમે રજૂઆત કરી હતી. તેમ છતાં પણ આળા કાન કરી અને આ લોકોએ આટલું મોટું કૌભાંડ આટલા વર્ષોથી એ લોકો ચલાવતા આવ્યા છે અને હજુ પણ ચાલી રહ્યું છે. આ તો સારું છે કે ચૈતરભાઈ એક જ વ્યક્તિ છે, એ આટલું મોટું કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આવનારા દિવસોમાં નલ સે જલ યોજનામાં પણ ટ્રાયબલ વિસ્તારમાં ઘણું બધું લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ છે. આજે ઘણી બધી જગ્યાઓ પર એવું છે, ટાંકી તો પાણીની બનાવી દીધી છે, પણ ગામે ગામ કે ઘરે ઘરે આજે આજ દિન સુધી નળ નથી નાખવામાં આવ્યા. એટલે કરોડો રૂપિયાની જે બહારની એજન્સીઓ આવે છે અહીંયા ગાડી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી જાય છે. અને ઘણા બધા નેતાઓ, દિગ્ગજ નેતાઓ અહીંયા ગાડી ઇન્વોલ્વ છે, એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પણ એમને ક્યાંક ને ક્યાંક ટકાવારી મળે છે, એના લીધે એ લોકો આજે મૌન ધારણ કરીને બેઠા છે. જે નિરંજનભાઈ, છેલ્લો એક સવાલ પૂછવા માંગીશ, એ બાદ હું પૂર્ણ વિરામ કરીશ. ખાસ કરીને મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયામાં એવું લખ્યું હતું કે ખોટી રીતે મારું નામ આપવામાં આવશે તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશ. આ વિષયને લઈને શું કહેવું છે? મનસુખભાઈ અમારા સાંસદ છે, એ અમારા ગુરુ સમાન છે, પણ આજે ખરેખર આજે એ એક પ્રતિનિધિ છે. છેલ્લા 6-7 ટર્મથી એ ચૂંટાઈને આવે છે, તો એમના વિસ્તારમાં જે પણ કંઈક ઘટના બને છે તો એમને ધ્યાન તો હોય જ છે. આજે સિનિયર લીડર તરીકે જો ખરેખર ચૈતરભાઈ ખોટા છે, એ લોકો એવું કહેવા માંગે છે, તો અમને વિડીયો ફૂટેજ બતાવી દો. અને બીજું કે આજે ચૈતરભાઈ પોતે ફરિયાદી છે, ફરિયાદી તરીકે પોલીસ સ્ટેશનમાં ત્યાં 100 મીટર દૂર છે પોલીસ સ્ટેશન, ત્યાં ફરિયાદ આપવા જાય છે, તો ફરિયાદીને જ આરોપી બનાવી દે છે. આજે જે આરોપીઓ છે તે આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ચૈતરભાઈ એક ધારાસભ્ય તરીકે આજે એને એરેસ્ટ કરવો હોય તો પણ રાજ્યપાલની પરમિશન લેવી પડે છે. તો આજે તેવા વ્યક્તિને જો આજે ધારાસભ્ય લેવલના વ્યક્તિને જો આજે એમને જ ગુનેગાર માની અને ડાયરેક્ટ એમની પર એફઆઈઆર કરવામાં આવે છે. એમને 1 વાગ્યાની ઘટના છે, 1 વાગ્યાના ચૈતરભાઈને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનથી એમને અહીંયા રાજપીપળા લાવવા માટે ફક્ત 40 કિલોમીટરનું અંતર છે. તો ચૈતરભાઈ વસાવાને નેત્રંગ, રાજપારડી, ઉમલ્લા, પ્રતાપનગર અને રાજપીપળા લઈ આવ્યા 100 કિલોમીટર ગોલ ફરીને. એટલે મેડમ અને
આ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને ચૈતરભાઈ હંમેશા પ્રજાના પડખે રહે છે. ક્યાંક ને ક્યાંક અમારા સિનિયર જે સાંસદ સભ્યશ્રી છે મનસુખ વસાવા, એમને પણ ક્યાંક ને ક્યાંક મન દુખતું થાય છે કે ચૈતરભાઈ ખૂબ વધારે પ્રમાણે ખૂબ જોરશોરમાં બોલે છે અને દિવસે ને દિવસે ચૈતરભાઈની લોકચાહના વધતી રહે છે. એટલે સિનિયર લીડરોને બની શકે કે ભાઈ આ ચૈતરને હવે કઈ રીતે અમારે ટાર્ગેટ કરવો, કઈ રીતે એને ખોટા કેસમાં ફસાવો અને કઈ રીતે એને જેલ ભેગો કરવો, આ એનું આખું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી કરી રહેલી છે. જી નિરંજનભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ. જે પ્રમાણે તેમના દ્વારા વાતચીત કરવામાં આવી, ચૈતર વસાવાથી લઈને આદિવાસી વિસ્તારમાં જે વિકાસના પ્રશ્નો છે એને લઈને હવે ક્યાંક રજૂઆત કરવામાં આવી છે તંત્રને પણ, જે વિકાસને લઈને જે સ્કૂલોના પ્રશ્નો છે, જર્જરિત શાળાઓ છે. જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આ દરેક વાતને લઈને તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.